ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે આપણે. તો કે ને હા આ કાણો છે ને ત્યાં 10 રૂપિયા સિક્કો છે તો દૂધ પડશે ત્યાં. હું નતો તોડ લાવ્યો ખાવું એક કંબા કર્યો. શી કરે છે? થેપલા બનાવશું. જવાનું છે એટલે એટલે ભાઈ અત્યારે 6:30 વાગ્યા છે અને અમારે જવાનું છે મંદિર. તો મમ્મી મારી થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે જોવા. પણ ના બનાવે તો એમને જતા તો ચાલત ના મમ્મી? ના બેટા, નાસ્તો કરીને જાય ને તો પછી ચિંતા નહીં ખાવાની. ચાલો ત્યારે. સવારે ભૂખ લાગે. તો ફાઇનલી આપણા થેપલા છે એ ચાલુ થઈ ગયા છે બનવાના અને થેપલા આપણે ખાઈને પછી નીકળીશું મંદિર જવા. ને મમ્મી? મારી મમ્મી કેટલી ડાઈ છે જોઈ. મિત્રો ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે બરાબર અને હવે નીકળીએ છીએ. સવારના અત્યારે 10 વાગ્યા છે. વહેલું કીધું હતું પણ થોડું મોડું થઈ ગયું છે. ફટાફટ આપણે જઈશું. ગાંધીનગરથી થોડુંક આગળ છે મંદિર, તો મસ્ત મંદિર છે, તો વ્લોગ આખો જોજો અને એની શું ખાસિયત છે મંદિરની એ પણ આપણે વ્લોગમાં કવર કરીશું. તો ચલો આપણે જઈએ. ચલો ચલો. અમે ગાંધીનગરથી આગળ પેદાપુર સુધી આવી ગયા છે. પેદાપુરથી થોડું આગળ આવી ગયા છે. હવે અહીંથી 10 કિલોમીટર જ છે મંદિર. તો અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ. બાઇક ગરમ થઈ ગયું છે અને મમ્મીને પણ બેસીને થાક લાગી ગયો. નહીં મમ્મી? હા, મને આવું પટ્ટી સબી જાય છે. એવું? હા, એટલે થાક લાગી ગયો. વાંધો નહીં. તો સારું, તો હવે આપણે થોડી ઊભા રહીએ અને પછી અહીંથી સીધા નીકળીશું આપણે મંદિર જવા. નજીક જ છે. હવે તો થોડી વારમાં મૂકી જઈશું 10-15 મિનિટમાં. બરાબર? પાણી પી લો. ફાઇનલી આપણે લોકેશને આવી ગયા છીએ અને આ લોકેશન છે એ સપના સૃષ્ટિ વોટર પાર્ક. તમે નામ સાંભળ્યું હશે એ જગ્યાએ છે. ત્યાં સપના સૃષ્ટિ વોટર પાર્ક છે અને અહીંથી સીધું અંદર જવાનું છે. આપણે અમરનાથ ધામ કરીને મંદિર છે એ, તો શંકર ભગવાનનું મંદિર છે. અને અત્યારે અમે અહીંયા બાઇક મૂકી છે. હા મારી મમ્મી જો. મમ્મી ચલો. ચલો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ. તો અમે બતાવીએ. અમદાવાદથી 45 કિલોમીટર જેટલું થાય છે અને ગાંધીનગરથી જોવા જઈએ તો 25 કિલોમીટર બરાબર. તો મવડીથી આપણે જઈએ તો મવડીથી 10 કિલોમીટરની પહેલાં આવી જાય છે. વચ્ચે જમણી બાજુ વળી જાઓ એટલે સીધા આપણે અહીંયા આવી જાય. અને આ મંદિર છે એ હવે આપણે દર્શન કરવા જઈએ છીએ અંદર. તો અંદર કેવું મંદિર છે બધું આપણે વિડીયોમાં ઉતારીશું, તો વિડીયો જોજો. ચલો મમ્મી. તો અહીંયા અમરનાથથી અહીંયા જે પાર્કિંગ કર્યું આપણે બાઇકનું ત્યાંથી અમરનાથ મંદિર સુધી જવું હોય તો 30 રૂપિયા છે. અહીંયા ઇકોની સર્વિસ ચાલે છે. પર પર્સન 30 રૂપિયા, જેને ચલાતું ના હોય એને. બાકી આ રસ્તો જો અહીંયા આવું છે. આ જો અમારું મમ્મી છે. જાતે ઉતરવા મેં હું રગડી જાય. જો આ રીતના ઢાળવાળો રસ્તો છે, આવી રીતનો ડુંગરનો, અને આ રીતના જંગલ છે આખું. નહીં મમ્મી? મમ્મી જો શોપ આવી છે રસ્તામાં. સીડીઓ આવી ગઈ છે અહીંયાથી 100 જેટલી સીડીઓ છે આખી સલંગ. અને અહીંયા બધી શોપો છે. અહીંથી ઉપર ચડીશું હવે. ચાલ આ પકડીને ચડ મમ્મી, એટલે કશું થાય નહીં. પડી ના જા. હા હવે મસ્ત આપણે ચડીએ. 100 છે મમ્મી ટોટલ? હા 100. ચલો એક ધીરે ધીરે ચડ, થાકી જવાય. મને થાક લાગી. જો ફર્સ્ટ ટાઈમ ચડી છે ભાઈ મારી મમ્મી. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે આપણે. પાછળ રહી ગઈ જો છે, ધીરે ધીરે આવે છે ભાઈ. ક્રિસ આવતો આ મંદિર છે જુઓ. મમ્મી કેવું રહી? સરસ મજાનું. હે સવાસ ચડી ગયો. તો ફાઇનલી આપણે મંદિર આગળ આવી ગયા છીએ. અહીંયા
અને મસ્ત દર્શન કરી લઈશું આપણે, અને તમે પણ બધા દર્શન કરી લેજો જુઓ. અને અંદર જઈને પછી આપણે વિડીયો ઉતારીએ, દર્શન કરીએ, બધું મસ્ત. મમ્મી એ તો નહીં, આપણે દર્શન કરી લઈએ ને. હા, દર્શન કરી લઈએ. પગટ થાય ને અહીંયા, હા, એટલે કોકને નાનું મંદિર બનાવે, નાનું મંદિરમાંથી પછી એવું મોટું પથ્થરથી ચણી લીધું. તને ના ખબર એવું જ હોય. હે? નાગરાજ તો જંગલમાં જ રહેતા હોય, હા. પણ કોક સમજદાર હોય જે એને કેટલું સહેલું કર્યો સારું, તો એને કેટલું ઘરમાં સારું. તો દર્શન કરીએ હવે આપણે. મમ્મી નંદી ગાયના કંઈક કહે છે, અને આ શિવલિંગ છે જો, અને આ બીજા ભગવાન શંકર ભગવાનના 2 સ્વરૂપ બનાવેલા. અને આ રીતનું મંદિર જો પથ્થરમાંથી આખું બનાવેલું છે. મંદિરના દર્શન શિવલિંગ છે, ભગવતી છે, પાર્વતીજી, ગણપતિજી છે જો. અને આ બધા ભગવાન મૂકેલા છે અહીંયા. અને અહીંયાથી બધી અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શનો થશે. અહીંથી 12 જ્યોતિર્લિંગ, બરાબર. તો આપણે અંદર જઈએ હવે મસ્ત, અને દર્શન કરાવીએ. મમ્મી એ દર્શન કરે છે બધા. આપણે અંદર જઈએ છીએ મસ્ત. અંદર સોંગ વાગે છે એટલે આપણે લિટરલી ગણપતિ બાપાના દર્શન લો મસ્ત જો. ગુજરાતનું 12 જ્યોતિર્લિંગ છે જો. 12 જ્યોતિર્લિંગમાંનું એક આ સૌરાષ્ટ્રનું આપણું. આગળ બીજા છે, ટોટલ 12 છે, તો આપણે બધા જોઈશું. આ બીજા આવ્યા છે, આ મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગ આપણે નીચેથી જવું પડશે. કાલેશ્વરનું છે 12 જ્યોતિર્લિંગ, હા, મધ્યપ્રદેશ. હવે આપણે આમ જઈશું. ચલો સાચવીને જાય. હા, મધ્યપ્રદેશનું બીજું એક જ્યોતિર્લિંગ છે, ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ બનાવેલી છે. તો હા, ઉતારું છું. હા, મહારાષ્ટ્ર કહી દે. બસ મમ્મી, તૂટી જાય, વગાડવા માટે નહીં. આ વેદનાથનું છે. પાછા આખી આ રીતના અહીંથી આમ જા મમ્મી. હા, બસ. હા, ગુફામાં આ ભીમશંકર મહારાજનું છે. આ જ્યોતિર્લિંગ અલગ અલગ છે. ચલો અહીંથી આપણે આવ્યા, હવે પાછું આમ જવાનું છે આપણે. રામેશ્વરમ છે તમિલનાડુ, ત્યાં મારી મમ્મીને લઈ જવાની છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આવે અહીંયા જવાનું મમ્મી આપણે. એ આપણે ગુજરાતમાં આવેલું છે. બીજું જોઈ લો, વિશ્વેશ્વર છે ઉત્તર પ્રદેશમાં. વિશ્વેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે. એ 12 જ્યોતિર્લિંગ તો મસ્ત મંદિર છે. અને ભોલેનાથના બધા ફેન હોય તો બધા ભગવાન માટે અહીંયા આવી જજો. આનું ફેવરેટ કેદારનાથ, ઉત્તરાખંડ જોઈ લો ખાલી. અહીંયા બનાવેલું છે મસ્ત મંદિર આખું. બધાનું દર્શન કરી દો. મમ્મી કરે છે દર્શન. ઈશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે જ્યોતિર્લિંગ, જોઈ લો. બધા દર્શન કરી લેજો. આ છેલ્લું મંદિર હતું, છેલ્લું જ્યોતિર્લિંગ. દર્શન થઈ ગયા છે. હવે આપણે બહાર જઈએ છીએ. મસ્ત મંદિર છે, તમે એકવાર આવજો અને આમ શાંતિનો અનુભવ થશે. જેટલા પણ શંકર ભગવાનને માનતા હોય અને 12 જ્યોતિર્લિંગના દર્શન ના કરી શકતા હોય તો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, તો તમે ત્યાંના દર્શન કરી શકો છો. અભિષેક કરવો હોય તો એ 10 રૂપિયાનો સિક્કો, નોટ નહીં, 10 રૂપિયાનો સિક્કો આ અહીંયા આપણે કરીએ ને. હા, આ કાણો છે ને ત્યાં 10 રૂપિયાનો સિક્કો નથી, તો દૂધ પડશે ત્યાં જ્યોતિર્લિંગના આપણે દૂધનો અભિષેક થશે. એવી રીતના નંદી ગાય બનાવેલી છે. મારા મમ્મી કરે છે. તાર કરવું છે? ભગવાનનું બનાવેલું છે સ્ટેચ્યુ. અને જો ભગવાનના ઉપર જો લાઈવ
કાચિંડો ચડી રહ્યો કાચિંડો ચડી રહ્યો છે ઉપર નંદીને બિચારીને હાથ ફેરવી દેવાનો. નંદી બિચારી છે બહુ દૂરથી આવીશું તમને જોવા. નાના બાળકોનું પાર્ક બનાવેલું છે, જેને અહીંયા એડવેન્ચર્સ ને રમત રમવી હોય એ બધું બનાવેલું છે અહીંયા. તો નાના બાળકો આવો તો અહીંયા જઈ શકો છો. આપણે તો નથી જવું, નાના બાળકો નથી આપણે એટલે. હે મેન તો શંકર ભગવાન ગામનું ચોયલો કરવાનું. ચાલો વાંધો નહીં. તો આપણે આગળ જોતા આવીએ આગળ શું છે, અને પછી આપણે બહાર નીકળીએ. મસ્ત દર્શન થઈ ગયા નહીં મમ્મી? સરસ મજાનું છે. ગાયને તે ઉતારે ફોટો. હું છે આવી રહ્યું ત્યાંથી હું લઈને આવ્યા છે આ રીતના બનાવેલી છે આખી ગુફા, અને બહારથી આવવા લાગે છે મસ્ત મંદિર. હા હા જોયું મેં. અરે મમ્મી ભગવાન જોડે બધું માગી લીધું. ક્યાં કીધી લે પાર્ક ના કહેવાય. તો આપણે દર્શન થઈ ગયા છે, અહીંયા ફોટા પણ પાડી દીધા છે, અને હવે આપણે જઈએ છીએ આગળની સાઈડ. જો બહારથી આવી રીતના દેખાય છે મસ્ત, અને હવે આપણે જઈએ છીએ ચાલતા ચાલતા આગળ. અહીંયા બેસવાની પણ મસ્ત સુવિધા છે, બગીચા જેવું બનાવેલું છે, અને આ જો એ વોશરૂમની સુવિધા છે, પાણીની સુવિધા છે. તો આપણે થોડું અહીંયા પાણી પી લઈએ, અને પછી આપણે બહાર જઈને થોડા ફોટા પાડવા છે તો ફોટા પાડી લઈએ. આ છે એ બીલીનું પત્ર, બીલીનું ઝાડ છે જો અહીંયા, અને આગળ એક બીજું પણ ઝાડ છે જો. હે ના જવાય મમ્મી એટલે. આ રુદ્રાક્ષનું ઝાડ છે. આ જો રુદ્રાક્ષ લાગેલા છે જો ઉપર દેખે કાચા. અને બીજું એક ત્રિમુખી બીલીપત્ર, એટલે આ જો આ ત્રિમુખી છે. આમાં એવું હોય છે 3 પત્તા આવે છે. આ જો આ રીતના હોય છે જોડમાં. એ ઝાડ છે. તો આ મંદિરની ખાસિયત એ છે કે જમ્મુ કાશ્મીરમાં જે આપણા અમરનાથનું મંદિર છે ત્યાં જે બરફનું શિવલિંગ બનાવેલું છે ને, શ્વેત ભસ્મ નીકળે છે. તો ત્યાંની ભસ્મ છે એ અહીંયા આ જે આ મંદિર છે લાવવામાં આવી છે, અને એ ત્યાં તમે ના જઈ શકો તો આપણે ગુજરાતમાં અહીંયા આ અમરનાથ ધામ બનાવેલું છે મંદિર. તો તમે અહીંયાથી તમે દર્શન કરશો, અને તમે જ્યાં વ્હાઈટ કલરની જે આખી શિવલિંગ બનાવેલી છે એ છે. તો એની પૂજા ઉપાસના ને એ બધું કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. હા, એટલે આ ખાસ પવિત્ર ધામમાંનું એક ગણવામાં આવે છે. જો તમે ના જઈ શકતા હોય તો અહીંયા આવીને તમે દર્શન કરી શકો છો. એટલે આપણા દર્શન થઈ ગયા છે, અને આપણે હવે જઈએ છીએ ઘરે. જોઈ લો એકવાર લાસ્ટ અહીંયા. અને આ મંદિરે ખાસ કરીને તમે બધા આવજો. અને હવે 100 સીડીઓ છે ઉતરવાની છે. મારી મમ્મીને તો ત્યાં ઉતરી ગયા છે જો 2 જણ, અને મારો ભાઈ ને મારી મમ્મીને ઉતરી ગયા છે. હું હવે એથી જઉં છું ચાલતો. તો શાંતિથી દર્શન થઈ ગયા છે આપણા. મસ્ત છે. આપણે અમદાવાદથી 45 કિલોમીટરના અંતરે છે. ગાંધીનગરથી આવતા હોય તો 25 કિલોમીટર જ છે, વધારે દૂર નથી. તો બાઇક લઈને આવી શકો છો, ગાડી લઈને આવી શકો છો, જે સ્વપ્ના સૃષ્ટિ વોટર પાર્ક છે ત્યાં. અને અહીંયાથી તમે જો લોકેશન તો આ રીતનું છે, ડુંગરની વચ્ચે, અને આજુબાજુ આખી પહાડી જ છે. અને અહીંયા મસ્ત ફોટો બને એવું છે. ફોટો પાડવો હોય તો પાડી શકો છો. બાકી મસ્ત મજા આવી ગઈ. ભાઈ છે એ મમ્મીને કંઈક, મમ્મી શું કહેવાય રહ્યું? પેલું ટેબરાન આપણે બીજો પીએ ને, હા, એનું ઝાડ છે તે ટેબરાન આવ્યા. આ કંઈક છે ફળ. મમ્મી મને તો નથી ખબર, પણ મારી મમ્મીને ખબર છે. તો મારો ભાઈ છે અહીંયા ચૂંટે છે. બીજું કઈ છે ખબર નહીં, જોઈ એ જ છે જો અહીંયાથી નજીક જ છે. હું શું ભાઈ આ ટેબુરો છે? ખબર નહીં. આ એ નહીં મમ્મી, કઈ જ છે? એ જ છે, એ જ છે. સ્મેલ આવે છે. ટેસ્ટ કરી જો તું ટેસ્ટ કર, મમ્મીને કરાયા વગર. એ છે આ છે એ છે એમ કહું છું. ફોન કરો ભાઈ, શું છે? હે આ ટેબુરો જ છે ને? કન્ફર્મ કર મમ્મી, ન કર ચક્કર કઈ કેમ પડે. સાકો નહીં તો શું કરવાનું? જોડી રાખવાનો. લાઈ કરે ખાતો કે. તો હવે આપણે જઈએ ઘર તરફ. આ તો મમ્મીને તો ખબર જ નહીં મમ્મીને કે શું છે શું નહીં. વાત નહીં ને તો ફેંકી દો ખાલી ખોટું, આપણે કંઈ કામ નહીં. ચલો હવે આપણે જઈએ છીએ નીચે, સીડી ઉતરી આવીએ છીએ મસ્ત. અને અહીંયા બધા દુકાનો છે જ્યાં બધી વસ્તુઓ મળે છે. એટલે ચાલ મમ્મી આવી જાઓ. જો રગડતો જાય. આવી જાય. મમ્મીએ ફેંકી દીધો મમ્મી. ખાલી ઝેર જેવો. તો હવે અમે ચડી રહ્યા છીએ ઢાળ. જો ચડાય છે તને? આઈ તો ગયા, પણ હવે ચડવું મુશ્કેલી. ના હે મુશ્કેલી હવે આટલું જ છે. જો એથી આટલે ચડી જવા છે આરામથી. જોર નહીં કરવાનું, ધીમે ચડવાનું નોર્મલ. મેં આ લીધું છે. શું આ લીધું? કાકડી અને આ કેરી. તો કેટલા રૂપિયા લીધા?
પેલા 20 કહેતું હતું એટલે હા 10 લીધા હોના હા કેરીના હા અને કાકડી 20 રૂપિયાની. બરોબર ટોટલ 30 રૂપિયા મસાલો બસાલો નાખ્યો. આપણે ખાધી નથી એટલે બહુ ટાઈમથી, અને આ ઉનાળો ચાલુ થઈ જશે એટલે કાકડી કેરીની ને કાકડીની મજા આપણે લઈએ ત્યાં બાઇક ઉપર બેસી. તે તો એવું એવું તારું મમ્મી. આ તો ગોમડે તો મફત બધા ભડી પડતી હોય ને છે, અને આપણો હોય અમે ચાલતા ચાલતા આવતા હતા જો, અને અહીંયા મસ્ત બેસવાની છે તો અમે અહીંયા બેસીને ખાઈએ મસ્ત. આ જગ્યા બનાવેલી છે બેસવા માટે. હું નતો તોડ લાવ્યો ખાવું. એક નંબર કર્યો, મજા આવે. મિત્રો આપણે હવે આવી ગયા છે આપણી પાર્કિંગમાં, અને આપણી બાઇક લઈને હવે જઈશું ઘરે. ત્યાં પડી છે આપણી બાઇક. બસ અમારે પછી કેટલા બધા આવીને જતા રહે, અમે હવે જ નીકળ્યા છીએ. બાઇક આ પડ્યું, અને હવે બાઇક લઈને આપણે નીકળીએ શાંતિથી ઘરે જવા. અને તમે બધા દર્શન કરવા આવજો. 14 તારીખે શિવરાત્રિ છે, સોમવારે દર સોમવારે બધા આવે છે, અને અમદાવાદથી મોટી ચાદર પાથરીને બધા અહીંયા આવતા હોય છે. એવું કહેવાય છે કે અહીંયા જે બધા જે છે શિવરાત્રિના દિવસે અને દર સોમવારે બધા એ મોટી ચાદર 20 ફૂટની હોય છે તે પાથરીને આપણા જે પોતાની માનતા હોય એ રીતના પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે. તો 14 તારીખે બધા આવજો. અહીંયા બહુ બધી શિવરાત્રિ મોટું અહીંયા બધું થાય છે, મહોત્સવ થાય છે. તો વિઝિટ કરી જજો. અમે તો દર્શન કરી લીધા છે, હવે આપણે જઈએ છીએ ઘરે. મમ્મી થઈ ગયા ને દર્શન? હા થઈ ગયા બેટા. હવે હવે ઘરે છે તો છે. હે પેલી બાજુ? આ બાજુ છે મમ્મી. હા આ તો ખાર છે પણ. હા છે કે એટલે બધા દૂર છે. હા ચલો ઘરે જઈએ ને. હા હવે ઘરે બેટા ચાલો. ચલો. તો આ જે મંદિર છે એના જોડે એક્ઝેક્ટ નજીક જ છે આ સપના સિટી વોટર પાર્ક જે છે એ. અત્યારે તો બંધ છે, ઉનાળામાં ચાલુ થશે. મસ્ત જો મોટું બનાવેલું છે. એ બધા ઉનાળામાં વોટર પાર્ક ચાલુ થાય એટલે બધા નાહવા આવશે અહીંયા. તો આની ટિકિટ પણ છે, એમ નહીં કે ફ્રીમાં ટિકિટ છે અહીંયા. ઉનાળામાં આવું હોય તમારે વોટર પાર્ક તો આ નજીક જ છે. ફાઇનલી આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. અહીંયા થોડો રેસ્ટ લઈએ છીએ અહીંયા જો, અને પછી આ મેન સર્કલ છે આપણા 3નું જોયું. અહીંયા બેઠા છે મમ્મી, અહીંયા નીચે બેસી ગઈ છે જો, થાકી છે એટલે. અને પછી આપણે અહીંયા થોડો રેસ્ટ લઈને પછી નીકળ્યા ઘરે જવા. અત્યારે બપોર થઈ ગઈ છે બહુ બધી, એટલા માટે ડીમાર્ટે આવી ગયા છે રાણીપના. હા જો ટ્રાફિક જોવા ખાલી. ફાઇનલી પહોંચી છે મમ્મી. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 3. આવતા આવતા મોડું થઈ ગયું, શાંતિથી આવતા હતા એટલે. અને મમ્મી મંદિર કેવું લાગ્યું ત્યાં? મસ્ત સરસ મજાનું. થાક લાગ્યો તો ને? 100 સીડીઓ ચડી હતી. ના ભગવાનને મન તાકાત આપી. ખાલી અમરનાથ હતું એટલે. એટલે તો મિત્રો ત્યાં તમે દર્શન કરતા આવજો. વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો તો અમને પણ ખબર પડી. અને બીજી કઈ જગ્યા હોય સારી જોવાની તો એ પણ કહેજો તો આપણને આઈડિયા આવે, આપણે ત્યાં જઈશું. બરાબર? હા. અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલ પર નવા આવ્યો તો નવા આયા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, હા મળીએ. સપોર્ટ કરજો. હા મળીએ નવા બ્લોગમાં. બ્લોગમાં. બાય બાય. બાય બાય.